અત્યારે ફરી એકવાર મોટા પાયે વિવાદ ઊભો થયો છે, જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ પૂજનીય જલારામ બાપા અને સ્વામિનારાયણ સંપ્રદાયની એકતાને લઈને એક પ્રસંગ પ્રસ્તુત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વીરપુર પધાર્યા ત્યારે પૂજ્ય જલારામ બાપાએ તેમનું હાર્દિક સ્વાગત કર્યું અને આગ્રહપૂર્વક તેમને ભોજન માટે આમંત્રિત કર્યા. સ્વામી તેમને ત્યાં પધાર્યા અને દાળ બાટીનું ભોજન સ્વીકાર્યું. એ સમયે સ્વામીએ જલારામ બાપાને આશીર્વાદ આપ્યા કે જલા બાપુ, તમારો આવો વિનય અને ભક્તિભાવ જોઈને અમે રાજી થયા છીએ અને તમારી જગ્યાની સ્થિતિ અને કીર્તિ દિન પ્રતિદિન વધતી જશે એવો અમારો આશીર્વાદ છે. આ ઇતિહાસ વિભિન્ન સ્ત્રોતોમાં પ્રસ્તુત થયો છે અને તે માત્ર એક કલ્પિત કથા નથી. ચલો પહેલાં તો આના પ્રમાણમાં જોઈએ કે ક્યાં ક્યાં લખ્યું છે, પછી જે આ ટિપ્પણી કરે છે તે લોકો માટે ખાસ જવાબ છે. સૌથી પહેલાં તો બેંગલુરુ સ્થિત જલારામ ભવનમાં પ્રદર્શન ખંડમાં પણ આ પ્રસંગનો ઉલ્લેખ જોવા મળે છે. આ જ ભવનમાં BOPS સંસ્થાના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજ તેઓ ત્યાં ગયા હતા અને આ જલારામ ભવનના પ્રદર્શન ખંડમાં જ પૂજ્ય જલારામ બાપા અને સદગુરુ સંત શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો મેળાપ થયો હતો. તેની પ્રસ્તુતિ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ અને સ્વામી તેઓને ત્યાં ભોજન ગ્રહણ કરે છે અને આશીર્વાદ આપે છે એ પણ દર્શાવ્યું છે. અને આ જ પ્રસંગ આ જ જગ્યાએ અહીંયા પણ કંડોરાયેલો છે. સંવંત 1918માં સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલના પ્રથમ ગાદી આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને ત્યાં જૂનાગઢ સ્વામી ગુણાતીતાનંદજી પધારેલ. રાજકોટ સુધી વિદાય લઈ તેઓ શ્રી વિચરણ કરતા જૂનાગઢ પાછા જતા હતા ત્યારે વીરપુરમાં વિશ્રામો કરશે તેવી જાણ થતાં બાપાએ તેમની પોતાની જગ્યામાં વિશ્રામ લેવા વિનંતી કરી. અમારે સ્ત્રી દર્શન વર્જિત છે તેમ કહેતા બાપાએ જગ્યામાં અનુકૂળ વ્યવસ્થા કરી પ્રેમાગ્રહથી ભોજન કરાવી સેવા કરતા સ્વામીજી પ્રસન્ન થયા અને નિયમિત બાપાની જગ્યામાં પધારતા. આ જે જલારામ ભવન છે એ બેંગલુરુમાં છે અને સ્વાભાવિક વાત છે કે આ ભવન વીરપુર તરફથી જ સંચાલિત હશે. આ ઇતિહાસની પુષ્ટિ કરવા માટે અનેક પુરાવાઓ ઉપલબ્ધ છે અને એ જ લોકોએ આ ઇતિહાસ મૂક્યો છે અને એ જ લોકો આને વખોડે છે. આજે બીજું પ્રમાણ આપણે જોઈએ, અમર ઇતિહાસ કરીને એ લોકોએ જ પુસ્તક છાપી છે. જલારામ બાપાનું જીવન ચરિત્ર છે, એમાં અનેક લેખ છે. સૌભાગ્યચંદજી, મંગળજી, રાજદેવ, તો અમારે આ લોકોને કહેવાનું, તમારી જ પુસ્તકમાં તમે લોકો લખો છો શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક વંદનીય પૂજ્ય શ્રી સજાનંદ સ્વામીએ સોંપેલ જૂનાગઢ ગાદીના મહંત સાધુ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી પૂજ્ય જલાબાપાને કહે છે, સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના પ્રથમ આચાર્ય ધર્મ ધુરંધર શ્રી રઘુવીરજી મહારાજ સંવંત 1918માં જૂનાગઢ મૂળ અક્ષર સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો ચાતુર્માસ સમાગમ કરીને વિદાય લીધી ત્યારે સંત મંડળ સાથે સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી તેઓ શ્રીના ગામ ભીરીર જે રાજકોટ પાસે છે તો ત્યાં સુધી તેઓને વળાવવા આવ્યા હતા અને પાછા વળતા રાજકોટ, ગુંદાસર, ગુંડલ, વીરપુર, જેતપુર અને વડતાલથી જૂનાગઢ આવ્યા. આ વિચરણ દરમિયાન વીરપુરના પાદરમાં વિસામો લેવા તેઓ ત્યાં રોકાયા હતા. પૂજ્ય ભક્તરાજ જલારામને આ ખબર મળતા તેઓ શ્રી સ્વામીશ્રી પાસે આવ્યા અને પોતાની જગ્યામાં આરામ લેવા સ્વામીશ્રીને પ્રાર્થના કરી. સ્વામીએ કહ્યું કે અમારે સ્ત્રીઓ હોય તે અવાય નહીં. તેથી ભક્ત શ્રી જલારામ બાપાએ કહ્યું કે તેમને બીજે મોકલી જગ્યા સાફ કરી આપને ખબર આપું છું તો આપ જરૂર પધારશો. અને આ પુસ્તકમાં ચોખ્ખું લખ્યું છે કે જલારામ બાપાનો અતિ આગ્રહ જોયો અને તેમનો સદભાવ જોયો ત્યારે સ્વામીશ્રી સંત મંડળ સહિત ત્યાં પધાર્યા અને તેમના આગ્રહથી રસોઈ કરી જમ્યા અને બહુ પ્રસન્ન થયા. ચાલતી વખતે તેઓ બોલ્યા છે કે તમારો આવો વિનય ભક્તિભાવ જોઈને અમે રાજી થયા અને તમારી જગ્યાની સ્થિતિ અને કીર્તિ દિન પ્રતિદિન વધતી જશે એવો અમારો આશીર્વાદ છે. આ પ્રસંગ પછી પણ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી સંત મંડળ સાથે 1-2 વખત તેમના આગ્રહથી વીરપુર જગ્યામાં પધારેલા. હવે આ પુસ્તકમાં પ્રસ્તુત આર્ટિકલ કોઈ સ્વામિનારાયણના ભાવિકે તો લખ્યો નહીં હોય. આના લેખક કોણ છે એ પણ આપણે તપાસીએ તો મેવાસાવાળા કૃષ્ણજી મહારાજના હસ્તલિખિત ગ્રંથમાંથી ડૉક્ટર નટવરલાલ મંજીભાઈ ટાંકે મેળવેલ હકીકત. અને જો કોઈને પણ આ હસ્તપ્રત ઉપર શંકા હોય તો જેને જોવી હોય તેને તો આ ગ્રંથની પ્રત અત્યારે કૃષ્ણજી મહારાજના પુત્ર વૈજનાથભાઈના પુત્ર બદ્રીનાથ પાસે હાલ મોજૂદ છે. અત્યારે પણ કદાચ તેમના વંશ પરંપરામાં હશે અને આ જ પુસ્તકમાં તેઓ લોકોએ જય જય જલારામ પોતે જ લખ્યું છે અને તારીખ છે 57. આવું જ એક સમાચાર પાત્રના લેખમાં લખવામાં આવ્યું છે કે
એ મુજબ પણ જે વાત જ્ઞાનપ્રકાશ સ્વામીએ કીધી એ જ વાતથી આજથી 1.5 વર્ષ પહેલાં લખવામાં આવેલું તે વખતે કોઈએ આ વાતનો મુદ્દો બનાવ્યો નહોતો અને આજે એ જ વાત સમાચાર પત્રોમાં ઉછાળીને કહેવામાં આવે છે. ત્યારે તો કોઈ આ વાતના સપોર્ટમાં આવતા નથી. અહીં એ સમાચાર પત્રમાં પ્રસ્તુત લેખની વાત અક્ષરશઃ કહું તો આ જગ્યા પર પણ ચોખ્ખું દર્શાવેલું છે કે એક લોકવાયકા મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુણાતીતાનંદ સ્વામી એક વખત જૂનાગઢથી જતી વખતે વીરપુર ખાતે રોકાયા હતા અને બાપાને આશીર્વાદ આપ્યા હતા કે તેમનું નામ સમગ્ર ભારતમાં ગુંજાશે અને વીરપુર નગર એક ભવ્ય યાત્રાધામ બનશે જ્યાં હજારો લાખો લોકો ઉમટશે. એ સિવાય પણ ગૂગલ સર્ચ એન્જિન ઉપર IM Gujarat.com કરીને એક ન્યૂઝ ચેનલ છે, ત્યાં પણ ફેબ્રુઆરીના 3જી તારીખે 2020માં છપાયું છે. ત્યાં પણ આપણે જોઈ શકીએ છીએ આવી અનેક વેબસાઇટ છે, અનેક જગ્યાએ લખ્યું છે અને અનેક ગ્રંથોમાં છે. પોતે જલારામ પીઠના પુસ્તકોમાં પણ છપાયું છે. તે લોકોના ભવનમાં પણ આ બધું દર્શાવેલું છે. ટૂંકમાં તો વાત એટલી જ છે કે આ જે એક પ્રસંગ બનેલો છે જેના પુરાવામાં પણ પ્રસ્તુત છે, પરંતુ આ પ્રસંગના પ્રચાર ખૂબ જ ઓછો થયેલો છે. એટલે લોકોને એવું લાગે છે કે આ ઘટના બની નથી. મૂળ મુદ્દો એટલો કે કેટલાક નિમ્ન સ્તરના તત્વો માત્ર ઈર્ષાથી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવા માંગે છે. તેઓ સતત સંપ્રદાયના સામે આ પ્રિય ટિપ્પણીઓ કરતા રહે છે. ન્યૂઝ ચેનલોએ TRP મેળવી હોય છે અને ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પરના અમુક ઇન્ફ્લુએન્સરો ફેમસ થવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ ઉછાળે છે. તેઓ જાણે છે કે આ વિષય ઉપર વધુ વ્યૂઝ અને જોડાણ મળશે. સત્યનો ઇતિહાસ દબાવી શકાશે નહીં. ગુજરાત ફર્સ્ટ જેવી ન્યૂઝ ચેનલો વારંવાર આ વિવાદને ઉછાળે છે. તેઓએ સારંગપુરના હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સેવક તરીકે દર્શાવવાનું પણ એક મુદ્દો બનાવ્યો હતો, પરંતુ જે લોકો શાસ્ત્રોને સમજે છે તેઓ જાણે છે કે હનુમાનજી એ જ સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી છે. ઇતિહાસમાં જે ઘટના વાસ્તવમાં બની છે, ઇતિહાસમાં પણ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે અને જે સત્ય એ રહેશે જ. વધુ અમારે કંઈ કહેવું જ નથી. સમગ્ર સુગ્ન અને બુદ્ધિશાળી પ્રજા છે એ તો સત્ય જાણે જ છે. આ તો જે નિર્દોષ લોકો છે જેઓને ઇતિહાસની ખબર નથી તે લોકો માટે આ ખાસ વિડીયો અમે બનાવ્યો છે. તો કોઈ મૂર્ખાઓની વાતમાં ન આવીને આ ઇતિહાસને જાણે અને સત્યને સ્વીકારે. બીજી એક સ્પષ્ટ વાત તમને લોકોને કરી દઉં કે જે બહારના લોકો સાંભળે છે તે લોકો માટે ખાસ અમુક કહેતા છે જે ઈર્ષાથી ફૂટી મરેલા છે. જેવી મેં પ્રથમ કહી દીધું કે લોકોને એક જ ઈરાદો છે કે અમુક લોકો માત્ર ઈર્ષા અને સ્વાર્થ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરે છે. હિન્દુઓ વચ્ચે વિવાદો ઊભો કરે છે. જેની પ્રગતિ થઈ રહી છે તેને રોકાવાના પ્રયાસો કરવો આ જ તેમનો હેતુ હોય છે. આ વિવાદો ખાસ એક કથાકાર દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા, જેનું નામ ઉલ્લેખ કરવા માટે અનાવશ્યક છે. છેલ્લા 5-6 વર્ષથી આ મુદ્દા ચર્ચાઈ રહ્યા છે, કારણ કે તેમની કથાઓમાં લોકો જતા બંધ થઈ ગયા અને લોકો હવે સ્વામિનારાયણ સંતોના પ્રવચનો સાંભળવા લાગ્યા. આ કારણસર તેમના સમર્થકો અને અનુયાયીઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ શરૂ કર્યો. આવા લોકો હિન્દુ ધર્મને સમજે છે કે નહીં એ પણ વિચારવાનું છે. સ્વામિનારાયણ સંપ્રદાય આજે દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે અને સનાતન ધર્મનું ગૌરવ વધારી રહ્યો છે, જે કેટલાક લોકોને સહન થતું નથી. દરેક હિન્દુ એવો નથી, પરંતુ અમુક મર્યાદિત લોકો માત્ર ચર્ચામાં આવતા અને વિવાદ ઊભો કરવા માટે આવા કાર્યો કરે છે. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ પર ઘણા ઇન્ફ્લુએન્સરને ફેમસ થવા માટે પણ સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ કરે છે. ન્યૂઝ ચેનલો પર જાણે છે કે સહજાનંદ સ્વામી નામનો ઉલ્લેખ કરવાથી તેમની વ્યુઅરશિપમાં વધારો થશે, એટલે તેઓ આ સતત મુદ્દાઓને ઉછાળે છે. તેમ છતાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો શાંત અને સાત્વિક હોય છે. તેઓ વિવાદમાં પડતા નથી કે હિંસક પ્રવૃત્તિઓ કરતા નથી. આ વિવાદો વધી રહ્યો છે અને તેમના જવાબમાં શાસ્ત્રોના આધારથી જ આપવામાં આવશે. સત્યને દબાવી શકાશે નહીં અને જે સાચું છે અને તે ઉત્સાહ હંમેશા ઉદ્ઘોષિત થશે.